બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારને બરખાસ્ત કર્યા પછી હિન્દુઓ પરના અત્યાચારોમાં ભારે વધારો થઈ રહ્યો છે। હિન્દુઓના ધાર્મિક સ્થાનોને નિશાન બનાવી તોડફોડ કરવામાં આવી રહી છે। હિંસા અને હત્યાના બનાવોમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે। ધર્મ પરિવર્તન જેવા ગંભીર અપરાધો થઈ રહ્યા છે। આ પરિસ્થિતિ ખૂબ જ ચિંતાજનક છે અને આંતરરાષ્ટ્રીય સમાજ માટે પણ શરમજનક છે। ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેર તેમજ તાલુકાના સમસ્ત હિન્દુ સમાજ દ્વારા બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થતા અત્યાચારો વિરુદ્ધ મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું। રોજ ઉપલેટાની અંદર ભવ્ય વિશાળ હિન્દુઓની રેલી નીકળી। બાંગ્લાદેશની અંદર જે હિન્દુ ઉપર અત્યાચાર થાય છે, આ અત્યાચારના વિરોધમાં આખો હિન્દુ સમાજ તાલુકો અને સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા શહેરમાંથી પણ સ્વયંભૂ વેપારીઓએ વેપાર ધંધો પોતાનો બંધ રાખી સાધુ સંતોની પણ ઉપસ્થિતિમાં અને સ્વયંભૂ બહુ મોટી સંખ્યામાં અંદાજે 2000 જેટલા હિન્દુ ભાઈઓ બહેનો આ રેલીની અંદર જોડાણા હતા। જન આક્રોશ ખૂબ જ રેલીનો બહોળા પ્રમાણમાં હતો અને એક જ માંગ હતી કે જે બાંગ્લાદેશની અંદર હિન્દુઓ ઉપર અત્યાચાર થાય છે, બેન દીકરીઓની સલામતી નથી, મંદિરો સલામત નથી, આ બધું વહેલામાં વહેલી તકે ભારત સરકાર સંજ્ઞાન ઉપર લે અને આ બંધ કરે। બીજું કે એમની સાથે જે વેપાર વાણિજ્ય ચાલે છે બાંગ્લાદેશ સાથે, એ તાત્કાલિક ધોરણે બંધ થવા જોઈએ। યુએન ની અંદર જે આપણો ભારતનો સ્ટેન્ડ છે બાંગ્લાદેશ વિરુદ્ધનો, એ મજબૂતાઈથી મુકાય અને ભારત બાંગ્લાદેશ ઉપર કડક પગલાં લે આવી માંગ સાથે મામલતદાર કચેરીએ પ્રતિશ્રી મામલતદાર સાહેબ શ્રીને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું। સમસ્ત હિન્દુ સમાજ ઉપલેટા બાંગ્લાદેશની અંદર શેખ હસીના સરકારના પતન પછી ડોક્ટર મોહમ્મદ યુનૂસની આગેવાનીમાં જે સરકાર છે એ હિન્દુઓનું દમન કરી રહી છે। સમગ્ર બાંગ્લાદેશનો હિન્દુ સમાજ અત્યારે ભયભીત અવસ્થામાં છે। મંદિરો તોડવામાં આવી રહ્યા છે, હિન્દુઓની બહેન દીકરીની અસ્મિતા સાથે ખિલવાડ કરવામાં આવી રહ્યો છે, નાના નાના બાળકોને પણ આ લોકો બક્ષતા નથી। હિન્દુઓ ઉપર ભયંકર અપરાધ થઈ રહ્યા છે, એવા જઘન્ય અપરાધ થઈ રહ્યા છે કે જેના માટે અમારી પાસે કોઈ શબ્દ નથી। બાંગ્લાદેશમાં હિન્દુ વિરુદ્ધ જે અત્યાચાર થઈ રહ્યા છે એ બાબતે સમગ્ર હિન્દુસ્તાનનો હિન્દુ સમાજ સખત આક્રોશિત છે। હિન્દુ સમાજના આ આક્રોશને વાચા આપવા માટે ઉપલેટાની અંદર એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીની અંદર ઉપલેટા શહેર તથા ઉપલેટાના વિવિધ ગામડાઓમાંથી બહોળી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો આવ્યા હતા। અમારી ભારત સરકાર પાસે એક માંગ છે કે બાંગ્લાદેશના હિન્દુઓને વહેલી તકે બચાવવામાં આવે, બાંગ્લાદેશ સાથેનો સંપૂર્ણ વેપાર બંધ કરવામાં આવે, ઇમ્પોર્ટ એક્સપોર્ટ બંધ કરવામાં આવે, બાંગ્લાદેશ સાથે જે બોર્ડર છે એ બોર્ડર ખુલ્લી કરીને બાંગ્લાદેશના હિન્દુઓને ભારતની અંદર આવકારવામાં આવે। બાંગ્લાદેશની અંદર જે કંપનીઓ કામ કરે છે એના પ્લાન્ટ વહેલી તકે સંકેલી અને ભારતની અંદર પાછા આવે। બાંગ્લાદેશનો સખત આર્થિક બહિષ્કાર કરવામાં આવે। આ ઉપરાંત ભારતની પાર્લામેન્ટની અંદર બાંગ્લાદેશની વિરુદ્ધમાં એક નિંદા પ્રસ્તાવ કરવામાં આવે। આ નિંદા પ્રસ્તાવ પાસ કરવાથી આ દેશના હિન્દુઓને એક મેસેજ જશે કે ભારત સરકાર સંપૂર્ણપણે બાંગ્લાદેશના હિન્દુઓના પક્ષમાં છે। સરકાર વહેલીમાં વહેલી તકે હિન્દુઓને બચાવી લેવા માટે સખત પગલાં લે, એમાં જ ભારત દેશ અને સમગ્ર હિન્દુ સમાજનું એક અસ્તિત્વ જળવાઈ રહેશે।